તો મિત્રો આપણી ગાડી હાઈવે ઉપર ચડી ગઈ છે ને રમરમાટી કરતી જાય છે ભાઈ. રોડની હારે વાતો કરતી કરતી ને ભાઈ આપણે હેલ્મેટ પણ પહેરી લીધો છે. હેલ્મેટ તો પહેરવો પડે ને મિત્રો આપણી સેફટી માટે. તો ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા દાંડીના બીચ ઉપર, દરિયા કિનારે. કાંઈ ઘટે નહીં એવી મસ્ત મજાની જગ્યા છે. જો મિત્રો દાંડીના બીચની સ્વચ્છતા વિશે વાત કરું ને તો મિત્રો એક નંબર. જો કેટલો મસ્ત મજાનો ચોખ્ખો બીચ છે, કાંઈ ઘટે નહીં હો. દાંડીના દરિયા કિનારે ફૂલ મજા માણતા અમારે જો જાનુબેન કેટલો મસ્ત મજાનો ગારો વીખે ને એ પાણી આવ્યું. ઊભા થાવ જાનુબેન, ઊભા થાવ. પણ જાનુબેન તો એની ધૂનમાં જ મસ્ત મજાના રમી રહ્યા છે મિત્રો. ને પછી જાનુબેન જો ઊભા થઈને દરિયામાં થોડા આગળ વધતા ગયા ને મેં કીધું જાનુબેન તમને મસ્ત મજાની રીલ્સ બનાવી દઉં, ચાલો તમે પોઝ આપવા માંડો. પછી તો મિત્રો જાનુબેન પાણીમાં છબછબિયા કરવા માંડ્યા અને છબછબિયા કરતા કિનારે આવી ગયા ને પછી કે મારે ઊંટ ઉપર બેસવું છે. અને મિત્રો પછી તો ભાઈ દાંડીના દરિયા કિનારે આપણે ઊંટ ઉપર બેસીને ફૂલ મજા માણી ભાઈ. કાંઈ ઘટે નહીં. હવે સંધ્યાને પૂછું કેવી મજા આવી તને? મને તો બહુ મજા આવી અને જાનુબેનને પણ બહુ મજા આવી. જાનુબેનને બહુ મોજ કરી આવી. મિત્રો આ જો તમે વાંસથી બનેલી સુંદર મજાની ઓફિસ છે ને પ્રકૃતિની વાત કરું ને તો ભાઈ ફૂલે ફૂલ ભરપૂર પ્રકૃતિ છે અહીંયા. પ્રકૃતિનો ખજાનો એમ પણ કહી શકાય મિત્રો દાંડીને. આ તમે જો એના રસ્તા જો કાંઈ ઘટે નહીં એવા રસ્તા છે ને બંને બાજુ ઝાડ છે. હું જાઉં છું સુરત ને તમે મારી આ યુટ્યુબ ચેનલમાં જો નવા હોય ને તો સબસ્ક્રાઈબ કરી નાખજો ને જૂના હોય તો કોમેન્ટ અને લાઈક કરી દેજો. મળીશું બીજા એક નવા વિડીયોમાં. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.